આ ફ્લાવર શોમાં હજારો પ્રકારના લાખો ફૂલો ક્યાંથી લાવતા હશે, એને કેવી રીતના સાચવતા હશે અને ફ્લાવર શો પત્યા પછી આ ફૂલો ક્યાં જતા હશે? આ બધા સવાલો તમને પણ હશે, મને પણ છે, અને આજે આપણે તેના જવાબ મેળવવાના છે. આવા પ્રશ્ન ફક્ત અમને જ નહીં પરંતુ અહીં આવતા અનેક મુલાકાતીઓને પણ થાય છે. અમે તો એ જ વિચાર કરીએ છીએ કે આટલા ફૂલ ફ્રેશ કેમ રાખ્યા છે, એ લોકો શું પોષણ આપતા હશે કે આટલા બધા ફ્રેશ રહે છે, જેનો જવાબ મેળવવા અમે કોર્પોરેશનના અધિકારી સાથે વાત કરી. પૂના, કર્ણાટક, ઇન્દોર, બેંગ્લોર અને જે કટ ફ્લાવર્સ છે એ મોટા ભાગે બંગાળથી આવતા હોય છે. આટલા બધા ફૂલોની સંભાળ રાખવાની પણ ખાસ ટેકનિક છે. જે કુંડામાં હોય છે એને વોટરિંગ, સ્પ્રેઇંગ અને લિક્વિડ ખાતરથી અમે મેન્ટેન કરીએ છીએ, અને જે કટ ફ્લાવર્સ છે એને દર 3 કે 4 દિવસે અમે બદલી નાખીએ છીએ. ફ્લાવર શોમાં સાફ સફાઈનું પણ પૂરતું ધ્યાન રખાય છે. આ માટે ઘણા કર્મચારીઓ આખી રાત કામ કરતા હોય છે.